જેમાં તમે જોયું આજે આપણે કરવાની છે ટ્રી હાઉસમાં પાર્ટી મેગીની. તો આગળ આપણે લખાતું હતું લિસ્ટ મેગીનું, જે જાડીઓ લખતો હતો આપણે બધું બોલતા હતા અને લખતું હતું. પછી આપણે મેગીનું લિસ્ટ લઈને આપણે દુકાને લેવા જવાનું હતું. તો મિત્રો આપણું લખાઈ ગયું હતું લિસ્ટ. આગળ જોઈ શું શું લખવાનું હતું. તમારે બનાવ્યું તો લિસ્ટ જોઈ લેજો અને તમે પણ બનાવી શકશો. લિસ્ટ પ્રમાણે તમારે શું લાવવું પડે. પછી આપણે લિસ્ટ લખીને આગળ જવાના હતા દુકાને. તો એ બધા પાસેથી જે પૈસા ભેગા તે આપણે કાઢ્યા. પછી આપણે પૈસા લઈને આપણે જઈશું દુકાને લેવા. પછી તમારો ભાઈ અને ભાઈ જોડે હેડ્યો દુકાન બાજુ. દુકાને વસ્તુઓ લેવા. તો આપણે દુકાને લિસ્ટ લઈને પહોંચી જાય. આગળ બધું માગવાનું લખેલું હતું બધું આપણે લઈ લેવા માટે. દુકાને આપણે બધું પડે. પહેલું લીધું તેલ, 30 રૂપિયાનું તેલ લીધું. તેલ લીધા પછી આપણે મેન વસ્તુ લીધી આપણે 10 પેકેટ મેગી. 10 પેકેટ મેગી આપણે જોઈ તમે 10 પેકેટ મેગી લઈ લીધી. મેગી ગામ પછી શરમ આવતી હતી ભાઈ બંને કીધી કોથળી મેગી, કારણ કે આપણે શરમ આવતી. પછી આપણે આવી ગયા ઘરે ઘરે આવીને આપણે બધું વાસણ એવું બધું લઈ ગયા ઉપર થઈને આપણે બધું કર્યું. કીધું આવી જાય આપણે તપેલા બધી મેગી આપણે વઘાર કરીશું. પછી આગળ આવી ડુંગળી બધું ચલો તડકો વગાડતા. પછી આપણે થોડું કરીને બેસી પાછા ચાલ્યા ટ્રી હાઉસ જે ખેતરમાં જે આપણે મેગી બનાવવાની હતી. બીજા ભાઈબંધો જો આપણા આવશે તો આપણે જઈએ છીએ ખેતરમાં. પછી તમારો ભાઈ ચાલે ચોંબર પહેરીને બાઇક લઈને આપણે જવાનું હતું ખેતર. તો આપણે ચાલુ કરી બાઇક ને આપણે ચાલે ડાયરેક્ટ ખેતરમાં આવી ગયા. આપણે ખેતરે નિકુલભાઈ તો એકદમ છોકરીની જેમ હેરતા હતા જો તો ખાલી. પછી આપણે આવી ગયા આગળ ટમાટા વસ્તુ ખુરશી ઉપર મૂકીને પછી આપણે ચાલુ હોતીને પછી આપણે બનાવો તો ચૂલો કાઢી તો આપણે મેગી બનાવતી એટો લઈને આપણે બનાવવા મળે ચૂલો. ભાઈ પછી આવી ગયો એટો લઈને આગળ જગ્યાએ આપણે ચૂલો બનાવવાનો હતો. પછી આગળ આપણે આવીને તપેલું લઈને ચેક કરી દીધું કે આગળ ચૂલા ઉપર કમ્પ્લીટ આવી જશે કે નહીં. પછી આપણે તપેલું મૂક્યું તો કમ્પ્લીટ થઈ ગયું. આપણે ચૂલા મસ્ત કમ્પ્લીટ એટલે આપણે તપેલું લઈ લીધું. તપેલું લઈને પછી આપણે આગળ ચલાવવાનું હતું, સરગાવવાનું હતું ચૂલો. એટલે લાકડા મને નિકોલ લેવા ગયો તો લાકડું. પછી જે બાકી વસ્તુ રહી તે લેવા આપણે ચાલ્યા બાઇક લઈને ઘર બાજુ. પછી તમારા ભાઈ આવ્યું ઘરે મીઠું મરચું લેવા, કારણ કે મીઠું મરચું ત્યાં ગયા હતું એટલે મીઠું મરચું લેવા ઘેરે મીઠું મરચું લઈને આપણે ચાલ્યા પાછા બાઇક લઈને ખેતર બાજુ. પછી તમારા ભાઈ આવી ગયો ખેતરમાં બધું વસ્તુ જે બાકી હતું લઈને. પછી આપણે આગળ આવીને આપણે એમ બધી વસ્તુ મૂકી અને લીધા વાસણો ધોવાતા કે વાસણો ધોવાતા થાય માટી વાળા. એટલે પંપે આવીને આપણે નાસ્તો અને ડુંગળી કાઢી કે ડુંગળી પણ માટી વાળી થઈ ગઈ. પછી આગળ આપણે ઉપર આવી જાય આપણે ટ્રી હાઉસ અને કાપવા મળે ડુંગળી ટમેટા. પછી આપણે ડુંગળી કાપતા વાતો કરતા કાપવા મળે. આગળ સીધી જાડીઓ કાપતો ડુંગળી. પછી મફત સલાહ આપતો અને સલાહ બધું મસ્તી કરતા આપણે કાપી દીધો. ભાઈ બનાવી જાય પછી એને મોકલી દે. એક વસ્તુ બાકી હતું ઘરે લેવા પછી આપણે આ લીધું મેગી એને જોઈ શકો તપેલું ભરી પેલી તો આપણે થોડા મળ્યા મેગી કાઢવા મળે એટલે પેલા તમે ખાલી જો તો ખરા છે એટલી બધી મેગી સંદર મસાલા એટલા હતા. પછી તમારો ભાઈ મેગીના પેકેટ તોડી મસાલાના અંદર એકઠા કરવા મળે પ્લાસ્ટિક ધકતો પાડવા પડે. પછી ડુંગળી બધું લઈને આવી ગયા આપણે ચૂલે આપણે ચાલે આવી ગયા. પછી આપણે ચૂલે અને બધું પેકેટ ભેગા કરતા મેગી ચૂલો ગાવા ભાઈ ચાલુ શરૂ કર્યો ચૂલો. આગળ પોકણી અને નિકુલ લઈને આવ્યો પેટી. એટલે હળગાયો ચૂલો હતો, પેટી હતી નહીં. એ પેટી લાઈને ચૂલો હતા એટલે પાણી પડે થવા મળી મેગી ગરમ. પછી તમારે જે ભાઈ બંને મોકલ્યા હતા લેવા એ બધા પડેખો લઈને આવી ગયા. પડેકા લઈને આવી ગયા એટલે પછી તમારો ભાઈ નીચે ઉતરી ગયો. નીચે ઉતરીને પછી તમારો ભાઈ જે ડુંગળી કાપી હતી એ દઈ ગયો ચૂલા બાજુ. આપણે જવા મળે ચૂલા બાજુ. તો મારો ભાઈ ડુંગળી લઈને આવી ગયો ચૂલો જેવું તો 20 ચૂલો ગરમ. પછી આપણે આગળ હળગા ચૂલો આવી ગયા આપણા મેગીના માસ્ટર બનાવવા. પછી આપણે ઘડી અંદર ડુંગળી ગરમ કર્યો વઘાર. આગળ બધી વસ્તુ નાખીને આપણે કરવા માંડે ગરમ કરવા. પછી આગળ બધા મસ્તી કરતા મેગી નાખી દીધું લસણ. અહીં આગળ મેગીનો અગડો થઈ જતો તૈયાર આપણો. પછી ઉતારી લીધું એને બાર એક સાઈડે. પછી શક્તિભાઈ રૂમની જેમ પકડી રૂમાલથી હાથ અને નાખી દે આગળ બીજી જગ્યાએ જે આપણી પડી હતી મેગી. પછી જે મસાલો હતો એમાં નાખી દીધી આગળ મેગી રીતે નાખવા મળે મેગી. જે આપણી મેગી થઈ તૈયાર એટલે આપણે ટ્રી હાઉસ પછી આપણે બધા આપી ડીશો જોડે એક ચમચી મફતથી ખાઓ એટલે પછી આપણે બધા કાઢ્યા આપીએ ભરી ડીશો પોતપોતાની ડીશ મળી રહી હતી. બધા ખાવા મળે મેગી. તો તમે તો પાર્ટી કરવાની ગમતી હોય તો લાઈક અને સબસ્ક્રાઈબ કરો. જય માતાજી.